ભાભર નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવારના પતિ અરવિંદસિંહ રાઠોડે ભાભરના લોકોને બે હાથ જોડીને અપીલ કરી હતી અને જીત્યા પછી તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે ભાભર નગરજનો સાથે આશા વ્યક્ત કરી હતી, જેવી કે મીઠું પાણી, ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો સહિતની અન્ય સુવિધાઓ ભાભર વિસ્તારના લોકોએ પૂરી પાડવામાં આવે છે। અમારી કોંગ્રેસ પાર્ટીની ભાભર નગરપાલિકા ચૂંટણીમાં ખોબલે ને ખોબલે વોટ આપીને વિજય બનાવો, એમ તમારા કોઈ કામ અટકવા નહીં દેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। વોર્ડ નંબર 3ના ઉમેદવારના પતિએ અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવથરા। મિત્રો, હું છું આપનો ગોપાલ પૂજારા। આજે અમારા પોસ્ટકાર્ડની અંદર કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર અરવિંદસિંહ અહીંયા અમારી ઓફિસની મુલાકાતે આવ્યા છે। તો આપણે અમુક મુદ્દાઓ પર ચર્ચા કરશું અને ગામ માટે વિકાસના કયા કયા કામો કરશે અરવિંદસિંહ અને એમના વોર્ડ નંબરના 3 પેનલના લોકો અને અન્ય 24 ઉમેદવારો। તો આપણે એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરશું। અરવિંદસિંહ, આભાર છે આપનો, ખૂબ ખૂબ અમારી ચેનલમાં। હવે આજે અત્યારે ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને માહોલ એકદમ ગરમાઈ રહ્યો છે, એકદમ કાંટાની ટક્કર જેવો માહોલ છે। એક બાજુ 24 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ પણ ઉતાર્યા છે મેદાન ઉપર અને એક બાજુ 24 ઉમેદવારો આપણા કોંગ્રેસ પાર્ટીના ઉતારેલા છે। તો વોર્ડ નંબર 3માંથી આપના ધર્મપત્ની લડી રહ્યા છે ચૂંટણી। તો આપ શું કહેવા માગશો અને આપની પેનલ બને અથવા તમારી જીત થાય તો પાલિકામાં આવ્યા પછી તમે લોકોને શું શું વિકાસના કામ કરી આપશો તે થોડુંક મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ જણાવશો। ગોપાલભાઈ, અમે પાલિકામાં આવશું તો મેઇન પ્રશ્ન તો મારા વોર્ડ નંબર 3ની અંદર મોટા પાયે પાણીનો છે, કારણ કે આ લોકોને 15 વર્ષથી એની બોડી હતી ભાભરમાં, 22થી 24 તો આ લોકો પાણીનો પ્રશ્ન હજી સોલ્વ કરી નાખી શક્યા। પ્રશ્ન એટલે બહુ પાણીનો પ્રશ્ન છે। પછી મારા જૂના બસ સ્ટેન્ડથી અમારે સ્મશાનનો રસ્તો મેન છે, ત્યાં અત્યારે ગટરો એટલી ઉભરાય છે કારણ કે પાણી એટલું રસ્તામાં ભરેલું છે। ત્યાં અમારે કોઈ અવસાન થઈ જાય તો અમારે બહેનો માતાઓને જે અવસાન થાય એટલે ત્યાં તળાવની પાસે બધા નાહવા જવાનું હોય છે, ત્યાં કોઈ સગવડ નથી। આ લોકોએ 15 વર્ષથી એની કોઈ સગવડ નથી કરી। બધા અમે એટલો અમને છે કે અમે આવીશું અને ગમે તે કરી અને વોર્ડ નંબર 3માં અને ભાભર શહેરની અંદર કોઈ પણ અમે ખરા ઉતરી અને અમે એમનો દીકરો બનીને, ભાઈ બનીને અમે ખરા ઉતરી અને એની પૂરેપૂરું અમે કામ કરશું। હવે એક બીજી મુદ્દાની વાત કરવાની હતી। અત્યારે ભાભર વોર્ડની અંદર તમારું વર્ચસ્વ થોડું સારું દેખાઈ રહ્યું છે, અમને મીડિયા તરફથી જાણવા મળી રહ્યું છે અને લોકોનો પણ પ્રતિસાદ સારો મળી રહ્યો છે આપની દરબાર સમાજથી લઈને અન્ય સમાજના લોકોનું। તો પછી હજુ પાણી સિવાય બી અન્ય કંઈક નાની મોટી સુવિધાઓ લોકો વંચિત છે અથવા લોકો સુવિધાઓ ઓલરેડી માગે છે, તો બીજી સુવિધાઓથી કઈ તમે લોકોને પસારી કરો છે, જે ગટર છે, રોડ છે, રસ્તા છે, પાણી છે, સ્ટ્રીટ લાઇટ્સો છે, અન્ય બીજી સુવિધાઓ તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને અમારા પર પૂરો વિશ્વાસ છે। જ્યારથી અમે ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા ત્યારનો લોકોને અમે એમના મનમાં ઉતરી ગયા છે અને જ્યારથી લોકોને પૂરો એવો વિશ્વાસ છે કે આવા નાના માણસોની અંદર આવશે તો આપણું પણ સાંભળશે અને આપણી વાતો સાંભળીને આપણી વચ્ચે રહીને કામ કરશે। અમે આવશું એટલે મેન તો એ છે, આ લોકો રસ્તો બનાવે, રોડ બનાવે, પછી કે ગટર નાખવી છે, વળી ગટર નાખીને ફરી રોડ બનાવે, ફરી રોડ બનાવે એટલે કે ગટર નાની છે મોટી નાખવી છે, એના સિવાય બીજું કંઈ કરતા નહીં। અમે આવશું તો લાઇટોની સુવિધા, આજુબાજુના ઘણા બધા કાચા રસ્તાઓ પડ્યા છે તો એ બી કાચા રસ્તાનું કામ કરાવશું અને અમે આવશું એટલે પાણીનો તો મેઇન પ્રશ્ન અમારે પહેલો તો પાણીનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને અમે દરેક વોર્ડની અંદર 3 નંબરની પણ દરેક વોર્ડની અંદર અમારે એવું છે કે દર મહિને અમે મિટિંગ રાખશું 5 વર્ષ અને પબ્લિક પાસે જઈ અને અમે પૂછશું કે તમારી શું સમસ્યા છે અને પબ્લિક વચ્ચે જઈને અમે કામ કરશું। સરસ। હવે એક બીજો પ્રશ્ન કહું તમને, અત્યારે ગણતરીના કલાકો બાકી છે ચૂંટણીના અને બંને પાર્ટીઓ તાબડતોડ મહેનત કરી રહી છે, કોંગ્રેસ પાર્ટીઓ, ભાજપ પાર્ટી હોય અને બંને પક્ષો જીતવાનો દાવ મૂકી રહી છે। હવે ભાજપ પાર્ટીના લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહે છે કે 24 સીટો અમે લઈ જઈએ છીએ અને તમારી પાર્ટીના લોકો એવું કહે છે કે 14 થી 15 સીટો અમે લાવીએ છીએ। તો આમાં સત્ય શું સમજવું ને સાચું શું સમજવું? ગોપાલભાઈ, ભાજપને તો વારંવાર જૂઠું બોલવું અને જોરથી બોલવું કહેવાનો મતલબ એ લોકોએ 10 થી 15 વર્ષથી વિકાસ કર્યો હોત તો એ લોકોને રાતે 12 વાગ્યા સુધી ગોટા શા માટે વેચવા પડો રોડ પર, રસ્તા પર,
ગોટા વેચવા પડે, કોઈને પક્ષવાળાને કે તમે બેસી જાઓ, ઓલાને કે કોઈને ધાક ધમકી, કોઈ અમારા ઉમેદવારોને ધાક ધમકી વાળી, કોઈને પૈસા આમ આપી દઉં, આ કરું. એમને કોંગ્રેસમાંથી શા માટે માણસો લઈ જાય? આપણે એમને વિકાસ કર્યો હોય તો એમને શા માટે આટલું બધું દોડવું પડે? એમને ખ્યાલ છે કે અમે વિકાસ નથી કર્યો, એમને પબ્લિક આગળ જવાબ આપવાની છે અને આપશે. એને 100% અમારી કોંગ્રેસની બોડી બને છે. અને એક બીજી વાત, અત્યારે ડોર ટુ ડોર પ્રવાસ ચાલી રહ્યો છે તમારો કોંગ્રેસ પાર્ટીનો વોર્ડ વાઇઝ. દરેક 1 થી 6 વોર્ડના તમારા દરેક ભાઈ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. તો તમે પણ વોર્ડ નંબર 3માંથી પ્રચાર કરતા હશો ને તમારો વિસ્તાર ઘણો લાંબો અને રૂટ વધારે ઊંચો છે અને લાંબો છે, તો પછી તમારા વોર્ડની અંદર તમે જે પ્રચાર કરી રહ્યા છો ડોર ટુ ડોર, તો તમને લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ખૂબ મને ખોબલે ને ખોબલે લોકો અમને મત આપવાના છે અને લોકોએ અમારા પર બહુ વિશ્વાસ મૂક્યો છે અને અમે ક્યારે લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દો, અમે એની બહુ તૈયારી છે. નમસ્કાર મિત્રો, હવે અત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અરવિંદસિંહ એવો દાવો કરી રહ્યા છે. ઉમેદવાર એમના ઘેરથી ધર્મપત્ની છે, પણ અરવિંદસિંહ એવું કહી રહ્યા છે કે લોકોની પાણી, મીઠા પાણીની હોય, ગટરની હોય, રોડ રસ્તાની હોય, સ્ટ્રીટ લાઇટની હોય, સહિત અન્ય સુવિધાઓ જે હશે એ અમે અમારી બોડી બનશે એટલે અમે ચોક્કસ મુદ્દે પૂરી કરીશું. અને બીજું કે દર મહિને અમે એક મિટિંગ બોલાવીશું દરેક વોર્ડ વાઇઝ, અને જે કોઈ ભાભરની પ્રજાની સમસ્યા હશે એ અમે પૂરી કરીશું. અને હવે આવનારો સમય બતાવશે 28 તારીખે કે કોણ બાજી મારે છે અને ભાભરની સીટ કોણ હાસિલ કરે છે. નમસ્કાર મિત્રો.